લખતર મામલતદાર કચેરી ખાતે નર્મદા નિગમના અધિકારીઓની સંકલન બેઠક મળી। લખતર મામલતદાર કચેરી ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી સાથે એક બેઠક યોજાઈ હતી। લખતર તાલુકા ગ્રામ્ય વિસ્તારના નર્મદા વિભાગના પીવાના પાણીના સળગતા પ્રશ્નને લઈ સંકલન બેઠક મળી, જે બેઠકનું આયોજન લખતર વઢવાણ પ્રાંત અધિકારી એનડી ધુળના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। બેઠકમાં નર્મદા કેનાલ લીકેજ, માઇનોર, સબ માઇનોર કેનાલનું રિપેરિંગ, કેનાલનો રસ્તો ખુલ્લો કરવો, નર્મદાનું પૂરતું પાણી નહીં મળવું, કેનાલોની અંદર સાફ સફાઈ કરવી જેવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા, જેમાં નર્મદા વિભાગના સળગતા પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિકાલ કરવા લાગતા વળગતા અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી। યોજાયેલ બેઠકમાં લખતર દશેડા ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર મામલતદાર આર.આર. પટેલ, લખતર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી તથા પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। આજરોજ 60 દસડા વિધાનસભા ક્ષેત્રના લખતર તાલુકાના નર્મદાના અને પીવાના પાણીના પ્રશ્નો સંબંધિત જે ગામોમાં નર્મદાના મિસિંગ લિંકના પ્રશ્નો છે, ક્યાંક નર્મદાના લીકેજિંગના પ્રશ્નો છે, પાણી ઓછું આવતું હોય એ પ્રકારના પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નો એ લગત અધિકારીની સાથે તાલુકા સંકલન પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બોલાવી કરી અને લગત અધિકારીઓને નર્મદાના તમામ અધિકારીઓને એની સૂચના આપી છે। પાણી પુરવઠાના અધિકારીઓને પણ સૂચના આવી છે। આગામી 15 દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ